તો આગળ વધીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં તેઓએ વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ભારત 2047 પર વિચાર વિમર્શ કર્યો હતો અને આગામી 5 વર્ષ માટે વિગતવાર કાર્ય યોજના પર પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મે 2024માં નવી સરકારની રચના બાદ ઝડપી અમલીકરણ માટે 100 દિવસના એજન્ડા પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વિકસિત ભારતનો રોડમેપ 2 વર્ષથી વધુની સઘન તૈયારીઓનું પરિણામ છે. સૂત્રોએ જણાવ્યું કે આમાં તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગ સંસ્થાઓ, નાગરિક સમાજ, વૈજ્ઞાનિક સંગઠનો અને યુવાનો સાથે તેમના મંતવ્યો, સૂચનો અને ઇનપુટ્સ મેળવવા માટે વ્યાપક પરામર્શને સમાવતા સમગ્ર સરકારી અભિગમનો સમાવેશ થશે. વિકસિત ભારત 2047 વિઝન ડોક્યુમેન્ટ્સ માટે વિવિધ સ્તરે 2700થી વધુ બેઠકો, વર્કશોપ અને પરિસંવાદોનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 લાખથી વધુ યુવાનોના સૂચનો મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિકસિત ભારત 2047માં સારી રીતે સ્પષ્ટ રાષ્ટ્ર દ્રષ્ટિ, ઉદ્દેશો, ધ્યેયો અને ક્રિયાના મુદ્દાઓ સાથે વિગતવાર બ્લુપ્રિન્ટનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તેના ધ્યેયોમાં આર્થિક વૃદ્ધિ, જીવનની સરળતા, વ્યવસાય કરવાની સરળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક કલ્યાણ વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ બેઠક મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના શાસક એનડીએ ગઠબંધને આગામી લોકસભા ચૂંટણી જીતવાનો અને સત્તા જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો આ